નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હું તો પોલીસ ન્યૂઝ। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। ત્યારે રાજુલા પંથકમાં અમરેલી એલસીબી ટીમે જુગારધામ પર ત્રાટકીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજુલા તાલુકાના વડ ગામની સીમમાં કેટલાક શખ્સો એકઠા થઈને ગંજી પત્તાના પાના વડે 3 પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી અમરેલી એલસીબી ટીમને મળી હતી। બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી વાઘેલાની આગેવાનીમાં અમરેલી એલસીબી ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો। પોલીસને જોઈ જુગારીઓ નાસભાગ મચી ગઈ હતી। જોકે પોલીસે ઘેરાબંધી કરીને જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે રેડ દરમિયાન અન્ય 2 શખ્સો ફરાર થઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી ₹1,11,870નો રોકડ, ₹75,000ની કિંમતના મોબાઈલ ફોન અને ગંજી પત્તા સહિત કુલ ₹1,86,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઝડપાયેલા તમામ આરોપીઓ સામે રાજુલા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે ફરાર બંને આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે। આપ જોતા રહો હું તો પોલીસ ન્યૂઝ।